તો રાજ્યના કુલ 19 જિલ્લાઓમાં આવતીકાલે મોક ડ્રીલ યોજાશે। મોક ડ્રીલ અનુસંધાને હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ બેઠક યોજી। સૂચિત એક્શન પ્લાનની હર્ષ સંઘવીએ સમીક્ષા કરી। બેઠકમાં અધિક મુખ્ય સચિવ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવની હાજરી હતી। સાથે જ રાજ્ય પોલીસ વડા, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ ડીજીપીની પણ ઉપસ્થિતિમાં આ બેઠક યોજાઈ। તો હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ છે, જેમાં સૂચિત એક્શન પ્લાન જે છે તેની સમીક્ષા કરવામાં આવી, જેમાં રાજ્ય પોલીસ વડા, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ ડીજીપી ઉપસ્થિત રહ્યા। રાજ્યના 19 જિલ્લાઓમાં આવતીકાલે મોક ડ્રીલ યોજાવા જઈ રહી છે, જેનો એક્શન ટેકન રિપોર્ટ પણ રજૂ કરવામાં આવશે મોક ડ્રીલ યોજાયા બાદ। તેને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। આ મોક ડ્રીલ સૌથી મોટી મોક ડ્રીલ થઈ રહી છે અને 1971 બાદની અને તેના કરતાં પણ પહેલી મોટી મોક ડ્રીલ છે, ત્યારે તેને લઈને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે। આ મોક ડ્રીલ અતિ મહત્વની માનવામાં આવી રહી છે, તેને લઈને ઘણા બધા આદેશ પણ કરવામાં આવ્યા છે। અત્યાર સુધી 244 જિલ્લાઓમાં આ મોક ડ્રીલનું આયોજન થનાર હતું, પરંતુ હવે 295 જિલ્લાઓમાં મોક ડ્રીલ આયોજિત કરવામાં આવશે। એટલે આવતીકાલે દેશભરમાં આ મોક ડ્રીલની સાયરન ગુંજવાની છે, જેને લઈને લોકોને ન ડરવાની પણ સૂચના આપી દેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આજની બેઠક પણ અતિ મહત્વની માનવામાં આવી રહી છે, કારણ કે આ સૌથી મોક ડ્રીલ જે દેશભરમાં યોજાવા જઈ રહી છે, ત્યારે રાજ્યના પણ 19 જિલ્લાઓમાં તેને લઈને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। તો આપે ગઈકાલથી લઈને લગાતાર અત્યાર સુધી અનેક વાર સાંભળ્યું હશે કે મોક ડ્રીલ આયોજિત કરવામાં આવી છે, પરંતુ આપને ઘણી બધી શંકા કુશંકાઓ હશે કે આખરે મોક ડ્રીલમાં શું કરવામાં આવશે અને આ મોક ડ્રીલ કેમ છે ખાસ। તો અમે હવે આપને વોલ ગ્રાફિક્સના માધ્યમથી સમજાવવા જઈ રહ્યા છીએ। સૌથી પહેલી વાત કરીએ તો હવાઈ હુમલાની ચેતવણી આપતી સાયરન વગાડવામાં આવશે, જેને લઈને સૂચના પણ આપી દેવામાં આવી છે કે સામાન્ય લોકોએ તેનાથી બિલકુલ ડરવાની જરૂર નથી। આ માત્ર મોક ડ્રીલ છે। તો મોક ડ્રીલમાં જે તમામ કામગીરી કરવામાં આવશે તે તમારે માત્ર સાંભળવાની અને જોવાની છે, પરંતુ તેનાથી ગભરાવાની જરૂર નથી। બીજી વસ્તુ છે, નાગરિકો અને વિદ્યાર્થીઓને હુમલાની સ્થિતિમાં બચવાની ટ્રેનિંગ આપવામાં આવશે। અને આજે પણ મોક ડ્રીલના ઘણા બધા દ્રશ્યો સામે આવ્યા હતા અલગ અલગ જિલ્લાઓમાંથી, ત્યારે ત્યાં પણ વિદ્યાર્થીઓને જે છે, નાગરિકોને જે છે, કઈ રીતે મોક ડ્રીલમાં બચી શકાય એ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવી હતી। મોટા શહેરો સહિત બધે જ બ્લેકઆઉટ કરવામાં આવશે, જેને લઈને પણ સૂચના આપી દેવામાં આવી છે કે ઘરમાં કેન્ડલ જે છે તે હાથવગી રાખવામાં આવે। જ્યારે બ્લેકઆઉટની સ્થિતિ સર્જાય ત્યારે પણ ગભરાવાનું નથી અને આવી સ્થિતિમાં તમારે કેન્ડલ સળગાવવાની છે, જાણે કે ખરેખર યુદ્ધની પરિસ્થિતિ ઉદ્ભવી હશે તે પ્રકારની જ આ મોક ડ્રીલ આયોજિત કરવામાં આવશે। અન્ય એક ચીજ છે, નાગરિકોને સુરક્ષિત રીતે કઈ રીતે બહાર નીકળવું તેની પ્રેક્ટિસ કરવામાં આવશે। જો કોઈ પણ જાતની યુદ્ધની પરિસ્થિતિ સર્જાય તો તેમાંથી તે જગ્યા પરથી કઈ રીતે બહાર નીકળવાનું તેની પણ પ્રેક્ટિસ જે છે તે આ મોક ડ્રીલ દરમિયાન કરાવવામાં આવશે। પાંચમો મુદ્દો છે, મહત્વપૂર્ણ સંસ્થાઓની ઇમારતોને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવશે। જે પ્રમાણે યુદ્ધની પરિસ્થિતિ સર્જાતી હોય છે, જ્યાંથી મિસાઇલ અટેક થતો હોય છે અને જે પણ મહત્વપૂર્ણ ઇમારતો હોય છે તેને છુપાવવામાં આવતી હોય છે, ત્યારે હવે મહત્વપૂર્ણ સંસ્થાઓની ઇમારતોને છુપાવવાનો પ્રયાસ પણ આ મોક ડ્રીલમાં કરવામાં આવશે। મેં જણાવ્યું તે પ્રમાણે વર્ષ 1971 બાદ દેશમાં પ્રથમ વખત આવી મોક ડ્રીલ કરવામાં આવી રહી છે। 54 વર્ષ બાદ આ મોક ડ્રીલ આયોજિત થઈ રહી છે અને તે પણ 1971 બાદ પહેલીવાર આટલી મોટી મોક ડ્રીલ જે છે તે આયોજિત થશે। તો આવતીકાલની મોક ડ્રીલ પહેલા TV9